નમસ્કાર દર્શક મિત્રો, મોરબીના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવાયા. સમાચાર તો માત્ર આટલા જ છે. આ દ્રશ્યો આજે મોરબીની અંદર સામે આવ્યા છે. વાસી ઉત્તરાયણનો દિવસ છે. મોરબી મહાનગરપાલિકા થયા બાદ પ્રથમ વખત દબાણ હટાવવા માટેની આ કામગીરી છે એ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કરવામાં આવી રહી છે. જે નગરપાલિકાનો સ્ટાફ વર્ષો સુધી ક્યારેય આ દબાણો જોઈ નથી શક્યો અને આ દબાણો યથાવત રહ્યા હતા, એ દબાણો હવે મહાનગરપાલિકા થયા બાદ હવે હટાવવામાં આવી રહ્યા છે. નાના નાના લારીઓવાળા હોય કે જેને કાચા પાકા જે આગળ દબાણો કરીને રોડ ઉપર દબાણો કરીને જે ટ્રાફિકની સમસ્યા પણ વધારી રહ્યા હતા, આવા તમામ લોકો સામે અત્યારે હવે કાર્યવાહીની શરૂઆત થઈ છે. મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે આ પ્રકારની જે કામગીરી છે એ દર અઠવાડિયે કરવામાં આવશે. આજે સનારા રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે. સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે. સાહેબ, આ સિવાય હજુ પણ આવનારા દિવસોની અંદર મોરબીમાં ઘણા બધા દબાણો છે, તેને દૂર લઈને કામગીરી કરવામાં આવશે. તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવશે? સાથે આમાં રાજકોટ મહાનગરપાલિકામાં જે મારો અનુભવ છે એ પ્રમાણે ત્યાં એક 1 વીક 1 રોડનો કાર્યક્રમ હોય છે, જ્યાં આખી મહાનગરપાલિકાની ટીમ એક પર્ટિક્યુલર વીક માટે એક પર્ટિક્યુલર રોડ ઉપર ફોકસ કરતી હોય છે. તો એ રીતનું આયોજન અમે ટૂંક સમયમાં મોરબી મહાનગરપાલિકામાં કરવાના છે, જેમાં એક વીકમાં એક રોડની સંપૂર્ણ સફાઈ માટે કોર્પોરેશનના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે, દાખલા તરીકે સ્વચ્છતા, તો સાથે સાથે સ્વચ્છતા પણ થઈ જાય, દબાણ હટાવો તો દબાણ હટાવ પણ જોઈ લેવામાં આવે, રોશની વિભાગ તો એમના દ્વારા જે લાઇટિંગ વગેરે દૂર કરવાના છે એ પણ થઈ જાય. સાથે સાથ બાંધકામને પણ સાથે રાખશું અને નાનું મોટું જે બાંધકામની ક્ષતિઓ ધ્યાને આવશે એ પણ દૂર કરશું. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખવામાં આવશે. એ પ્રમાણે તમામ ડિપાર્ટમેન્ટ્સને સાથે રાખી એક ટીમની જેમ કામ થાય એ માટે આવનારા અઠવાડિયાઓમાં પ્રયત્ન થશે. માત્ર દબાણ હટાવવાની વાત અહીં નથી. અહીં રોડ રસ્તા ઉપરની જે સુવિધાઓ છે, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ છે, એ પણ કેવી છે એ પણ સાથે સાથે તપાસવામાં આવશે. સાથે સ્વચ્છતા જે અભિયાન છે એ પણ સાથે સાથે ચલાવવામાં આવશે. એટલે મહાનગરપાલિકા થયા પછી કંઈક ફેરફાર મોરબીની અંદર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. અહીં જે નાના લારીઓવાળાને ધંધા કરતા હોય છે તેમની રોજગારી છીનવી લેવી આવો આશય કદાચ કોઈનો નથી, કદાચ અધિકારીઓનો પણ નથી. પરંતુ જે રીતે મોરબીનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે ટ્રાફિક સમસ્યા જેવી અનેક સમસ્યાઓ અત્યારે મોરબી શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેના કારણો કંઈક આવા બધા હોય છે. આ જે નાના મોટા લારીઓવાળા ધંધા કરતા હોય છે તેમના ધંધો કરી શકે તે માટે એક યોગ્ય જગ્યા પણ મહાનગરપાલિકા દ્વારા હવે ફાળવવામાં આવે એ પણ જરૂરી જ છે. કારણ કે હજારો લોકો જે રોજગારી નાના મોટા લોકો મેળવી રહ્યા છે એમની રોજગારી ન છીનવાઈ જાય એ પણ આપણે જોવું પડશે અને સાથે સાથે આપણે જે મોરબીના પ્રશ્નો છે એને ઉકેલવાની દિશામાં પણ આપણે આગળ વધવાનું છે. બીજું એક મોરબીવાસીઓને એ ધ્યાન દોરવાની મારો પ્રયત્ન છે. ગઈકાલે ઉત્તરાયણ હતી. અનેક વિસ્તારોમાં વારંવાર લાઇટો જવાના પ્રશ્નો મારી સામે આવ્યા હતા. અનેક ફરિયાદો મારી સામે આવી હતી. જીબી ફોન નથી ઉપાડતી. જીબીની ટીમો પણ અનેક ટીમો કામ કરી રહી હતી. એટલે જીબીનો વાંક સંપૂર્ણપણે કાઢીએ એ પણ યોગ્ય નથી. પરંતુ આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કારણ કે હવે જેમ ધીરે ધીરે ઉત્તરાયણમાં મોરબીમાં પણ હવે પતંગો ચડતા થયા છે. અમદાવાદ જેવા મેટ્રો સેન્ટરો જેવા દ્રશ્યો જે છે એ ધીરે ધીરે મોરબીની અંદર સામે આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે હવે મોરબીવાસીઓનો ઉત્સાહ પણ ઉત્તરાયણને લઈને જોવા મળી રહ્યો છે. ત્યારે જે આ જીબીની લાઈનો અત્યારે આપણે શહેરની અંદર તમામ જગ્યાએ બહાર જોવા મળી રહી છે આપણને, અને તેના જ લીધે લાઇટો ખોરવાવાના પ્રશ્નો ખૂબ વધ્યા છે. મેટ્રો સેન્ટરોની અંદર જેમ પણ અત્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં આપણે જઈએ તો અંડરગ્રાઉન્ડ છે તમામ લાઈનો, અને તેના લીધે લાઇટ આવવા જવાના પ્રશ્નો પણ ખૂબ ઓછા હોય છે અને લોકોને સુવિધા પણ ખૂબ સારી લાઇટની મળે છે. હવે જ્યારે મહાનગરપાલિકામાં મોરબી ફેરવાઈ ગયું છે ત્યારે આ બધી જ બાબતોનો વિચાર આપણે કરવો પડશે. અત્યાર સુધી જે ચાલ્યું હતું, પરંતુ હવે જ્યારે નવેસરથી મોરબીનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે તો આ બધા જ બાબતો મૂળથી આપણે વિચારવા જોઈએ કે હવે રોડ નવા બનાવતા પહેલાં ગટરો સારી નખાવી જોઈએ. એ પણ એટલું જરૂરી છે જેથી કરીને ખર્ચ જે અત્યાર સુધી વ્યય થતા હતા એ ખર્ચ વ્યય ન થાય. બીજી બાજુ જે આ જીબીની લાઇટો છે એનો પણ આપણે કાયમી વિકલ્પ હવે શોધવો રહ્યો. કારણ કે અત્યાર સુધીની જે પરિસ્થિતિઓ હતી, આજે જોઈએ છીએ તો રોડના ઘણા જ બધા રોડ ઉપર જે છે જીબીના થાંભલા જોવા મળી રહ્યા છે.
તો હવે આ થાંભલાઓને રોડથી ક્યાં ખસેડવા એ પણ મોટો પ્રશ્ન છે. જો ક્યાંય ન ખસેડવા હોય તો એને અંડરગ્રાઉન્ડ કરવા એ હવે આપણી સૌથી મોટી પ્રાથમિક જરૂરિયાત પણ છે. ત્યારે આ બાબતમાં પણ વહીવટીતંત્રએ વિચારવું જોઈએ એવું હું મોરબીવાસી તરીકે માની રહ્યો છું. એક પત્રકાર તરીકેની મારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ મોરબીમાં અનેક પ્રશ્નો છે. તેનું કારણ પણ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો એમાં સામેલ છે. કારણ કે નથી માત્ર રાજકીય લોકોનો વાંક, નથી તંત્રનો વાંક, નથી પબ્લિકનો વાંક, સામૂહિક રીતે તમામનો વાંક છે. એમાં હું અને તમે બધા જ આપણે આવી જઈએ છીએ. અને હવે જ્યારે આપણે મહાનગરપાલિકામાં આવી ગયા છીએ અને હવે નવેસરથી મોરબી એક જેને કહેવાય કે આયોજનબદ્ધ રીતે વિકાસ થાય તેવા પ્રયત્નો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. કારણ કે અનેક પીડાઓ મોરબીવાસીઓ ભોગવી ચૂક્યા છે. હવે એમને આશા છે કે કંઈક સારું થશે. તો એ કંઈક સારું કરવા માટે દરેક બાબતોને આપણે મૂળથી વિચાર કરવા પડશે અને એનું કાયમી નિરાકરણ આવે એ દિશામાં આપણે ચાલવું પડશે. આ દબાણ હટાવવા એ પણ જરૂરી છે અને એ દબાણ કરનારા જે લોકો છે કે જે નાના મોટા રોજગારી મેળવી રહ્યા છે તેમને પણ એવી કોઈ જગ્યા ફાળવવામાં આવે કે જ્યાં જઈને મોરબીવાસીઓ નાસ્તો કરી શકે અને આ લોકોની રોજગારી પણ ચાલે. આવી તમામ બાબતોને આપણે સાથે લઈને ચાલીશું ત્યારે આપણે ફરીથી મોરબીને પેરિસ બનાવી શકીશું. જય હિન્દ.